એક બ્લેક બચ્ચું છે, જોઈ શકો છો તમે. એ રીતનું બ્લેક એન્ડ વ્હાઈટ બચ્ચું છે. જુઓ તમે, આપણે એને જરીક અંદર મૂકી દઈએ. આ મૂકીનું બચ્ચું છે. એક બીજું પણ બચ્ચું અહીંયા છે, તો આપણે એના પર જરીક જોઈ લઈએ. મિત્રો જોઈ શકો છો, આવી રીતનું કંઈક મૂકીનું બીજું બચ્ચું પણ છે. જુઓ તમે, સિલ્વર કલરનું. એના પણ મૂકી દઈએ. જોઈ શકો છો, બે બચ્ચા અહીંયા બેઠા છે. એક સિલ્વર છે ને એક બ્લેક. જોઈ શકો છો, આપણા કબૂતર અહીંયા છે થોડા ઘણા ને. આ જોઈ શકો છો, મૂકીનું બચ્ચું છે, પણ એ બહુ પાસે આવતું નથી. ને આ જોઈ શકો છો, આ કબૂતર બહુ ડેન્જર છે. જુઓ તમે, આપણને મારવાનો પ્રયત્ન કરે છે. જુઓ તમે, જુઓ કરડે છે. આ અમિતભાઈ એન્ટમ કરેલું છે, એટલે આમ કરે છે આપણને. જુઓ, બીજા કબૂતર અહીંયા છે, જોઈ શકો છો તમે. કેમ છો બધા? મજામાં જશો તો તમારું સ્વાગત છે ફરી એક વખત મારા નવા વ્લોગમાં. તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે ફરી એક વખત આપણે આવી ગયા છે અમિતભાઈની ઓલે ને. આપણી સાથે જોઈ શકો છો રાજેશભાઈ પણ આવેલા છે. તો આપણે સેટઅપનું રિવ્યુ લઈ લઈએ ને. આપણે નવું સેટઅપ ને જૂનું સેટઅપ, બે સેટઅપ અમિતભાઈના છે. આપણે જોઈએ એ પ્રમાણે તો આપણે સેટઅપનું રિવ્યુ લઈ લઈએ ને. રાજેશભાઈને એક કબૂતર લઈ જવાનું છે અહીંથી, તો આપણે એ કબૂતર પણ લેતા જઈએ ને. આપણે જોઈ શકો છો આવી રીતનું કંઈક સેટઅપ છે અમિતભાઈના. જોઈ શકો છો, બે એક મોટું સેટઅપ હમણાં બનાવી, એક આવડું આ જૂનું પહેલાંનું આપણે જોયું પ્રમાણે છે. જોઈ શકો છો તમે, એમાં કબૂતર પણ છે થોડાક અત્યારે અહીંયા ને. નવું સેટઅપ જોઈ શકો છો અહીંયા છે. જોઈ શકો છો, અંદર આપણે કબૂતર જોવે છે ભાઈ ને. બીજા થોડાક ઉપર બેઠા છે ને. આપણે બીજા મિત્રો થોડાક અહીંયા છે ને. આપણે ઉપર જઈએ જરીક ને. નવા લોકની અંદર આવી ગયા છે, જોઈ શકો છો ને. આવી રીતના કંઈક કબૂતર રહેવાના છે, જોઈ શકો છો. વાહ, પંખાગઢ પણ અહીંયા છે, જોઈ શકો છો ને. બીજા કબૂતર અહીંયા છે. આપણે આવી રીતનું કંઈક સેટઅપ બનાવેલું છે ને. આ જોઈ શકો છો, ટાઈગર પણ છે અહીંયા. આ મુખીનું બચ્ચું પણ છે, જોઈ શકો છો ને. અહીંયા પલ ને એવા બધા કબૂતર છે. તો મિત્રો આપણે સેટઅપની અંદર આવી ગયા છીએ. જોઈ શકો છો, અક્ષયભાઈ અહીંયા છે ને. જોઈ શકો છો, કબૂતર મુખી પંખાગઢ કબૂતર છે, જોઈ શકો છો તમે. આવી રીતનું કંઈક રહેવાનું છે, એ પકડે છે. અહીંયા સિરાજી પણ છે, જોઈ શકો છો. આ પલ પણ છે ને. બીજા અહીંયા અંદર છે ને, થોડાક અહીંયા છે, જોઈ શકો છો તમે. આ સિરાજી કબૂતર પકડ્યું છે, જોઈ શકો છો. આપણા કબૂતર અહીંયા છે થોડા ઘણા ને. આ જોઈ શકો છો, મુખીનું બચ્ચું છે, પણ એ બહુ પાસે આવતું નથી ને. આ જોઈ શકો છો, આ કબૂતર બહુ ડેન્જર છે. જુઓ તમે, આપણને મારવાનો પ્રયત્ન કરે છે. જુઓ તમે, જુઓ કરડે છે. આ અમિતભાઈ એન્ટમ કરેલું છે, એટલે આમ કરે છે આપણને. જુઓ ને, બીજા કબૂતર અહીંયા છે, જોઈ શકો છો તમે. તો આપણે અહીંયા અંદર જોઈએ તો આની અંદર જોઈ શકો છો, સિરાજી એક બેઠું છે ને. એની અંદર બચ્ચા ને એવું છે કે કાંઈ એમ જોઈ લઈએ આપણે જરીક. તો એની અંદર જોઈ શકો છો, બે બચ્ચા છે. તો આપણે પાઉ મેકી દઈએ સિરાજીને ને. બીજા કબૂતર જોઈ શકો છો, અહીંયા બેસી ગયા છે ને. બીજા જે અહીંયા છે, એક સિરાજી અહીંયા પણ બેઠું છે, જોઈ શકો છો. હવે આપણે આ ખાનાની અંદર જોઈએ તો આની અંદર જો એક કબૂતર બેઠું છે. આપણે એને જરીક બહાર કાઢી, એની અંદર કંઈ છે કે નહીં એમ જોઈ લઈએ જરીક. એને આપણે નીચે મૂકી દઈએ. આની અંદર જુઓ તમે, ડેન્જર એવું લાગે છે. માળો બનાવેલો છે, પણ અંદર કાંઈ છે નહીં, જોઈ શકો છો તમે. એક કબૂતર જોઈ શકો છો, આની અંદર પણ બેઠું છે. જુઓ તમે, અહીંયા પણ બેઠું છે. આ બાજુ જોઈ તો આની અંદર જોઈ શકો છો, કાંઈ છે નહીં અત્યારે, ખાલી માળો બનાવેલો એવું લાગે છે આપણને. આની અંદર જોઈ શકો છો, પલ છે. એની અંદર ઈંડા બચ્ચા કાંઈ છે કે આમ જોઈ લઈએ આપણે જરીક. ડેન્જર હોય એવું લાગે આપણને. આપણે જરીક જોઈ લઈએ. જોઈ શકો છો, માળો પણ બનાવેલો છે ને ઈંડા પણ છે અંદર. આવી રીતનું કંઈક પલ કબૂતર રહેવાનું છે ને. બીજા એના બચ્ચા અહીંયા છે, જોઈ શકો છો તમે. અહીં જીરા આપણે પડખાના ખાનાની અંદર જોઈએ તો આની અંદર જોઈ શકો એક બ્લેક સાટીન છે. એક આ ખાનામાં બેઠું છે ને એક આ ખાનાની અંદર બેઠું છે, જોઈ શકો છો. તો આની અંદર બચ્ચા છે, તો આપણે જરીક જોઈ. તો આ બહુ ડેન્જર છે, તો આપણને કરડે છે. તો જોઈ શકો છો, આવી રીતના કંઈક બ્લેક સાટીન કબૂતર છે. તો આપણે એને ઘડીક આની અંદર મૂકી દઈએ. જુઓ ને, આની અંદર જોઈ શકો છો, બે બચ્ચા છે. માળો પણ બનાવેલો છે, તો આપણે એને અંદર આવી જવા દઈએ ને. અહીં નીચે જોઈ શકો છો, અહીં પંખાગઢ પણ છે. આ જોઈ શકો છો, એન્ટમ કરેલ છે આપણે ઓલા વખતે આવ્યા એ પ્રમાણે, જોઈ શકો છો તમે. તો આપણે એને જરીક નીચે મૂકી દઈએ. આપણે એના ખાનાની અંદર જવા દઈએ. જોઈ શકો છો, આ એનું ખાનું છે. એની અંદર બીજું એક પંખાગઢ બેઠું છે, તો આપણે એને પણ જરીક જોઈએ. પહેલાં આપણે આને જરીક અંદર મૂકી દઈએ. તો ડેન્જર છે આ વ્યક્ત, તો આપણે એના ખાનાની અંદર મૂકી દઈએ. હવે આપણે આ પંખાગઢની અંદર જોઈએ તો જોઈ શકો છો, અહીંયા બેઠું છે પંખાગઢ. એની નીચે જોઈએ તો જોઈ શકો છો, નીચે બે નાના બચ્ચા છે પંખાગઢના. જોયો તમે, બેસી ગયું છે ઉપર ને. બીજું અહીંયા છે, બે પંખાગઢ અહીં બેઠા છે. બાકી તો જો સિરાજી પકડ્યું છે પાહું અક્ષયભાઈ ને. પલ અહીં જોઈ, પલના બચ્ચા પણ છે અહીંયા. અહીંયા બ્લેક સાટીન પણ એક બેઠું છે ને. બીજા બધા જો અહીંયા બેઠા છે ને.
આપણે રાજેશભાઈ જોઈ શકો છો અહીંયા ઓલા સેટઅપ ઉપર વ્લોગ બનાવે છે, જોઈ શકો છો તમે. ને આપણે આ નવા સેટઅપની અંદર છે, જોઈ શકો છો તમે. સેટઅપ તમને બતાવતું રહેશે. આવું આપણું કંઈક આવું રીતનું અમિતભાઈનું સેટઅપ છે, જોઈ શકો છો. ને રાજેશભાઈ આપણા જૂના સેટઅપે, અમિતભાઈના જૂના સેટઅપે વ્લોગ બનાવે છે. ને આપણે અહીંયા અંદર આવેલા છીએ ને આપણે કબૂતર જોઈએ એ પ્રમાણે આવી રીતના કંઈક કબૂતર છે. આપણે જોવો તમે જોઈ શકો છો. આપણે રાજેશભાઈ અંદર આવવાનો પ્રયત્ન કરે છે અને અક્ષયભાઈ આપણા બહાર વ્યા ગયા છે. આપણે સેટઅપનો રિવ્યુ લીલે જરીક ને આપણા કબૂતર જોઈ શકો. અમિતભાઈના કબૂતર આવી રીતના છે. અહીંયા શિરાજી ને એવા બધા બેઠા છે. ને આ ટાઈગર પણ છે, જોઈ શકો છો અહીંયા. ને આપણે આ જોઈએ એ પ્રમાણે એન્ટેમ કરેલું હતું. જો ડેન્જર છે બહુ, આપણને મારવાનો પ્રયત્ન કરે. જુઓ તમે, આ પણ બહુ ડેન્જર છે, જુઓ તમે. તો આપણે એને રહેવા દઈએ ને આની અંદર જોઈ શકો છો માળો બનાવેલો છે આપણે જોયું પ્રમાણે. ને અહીંયા પંખાગળ ને એવું પણ છે. જો રાજેશભાઈ પણ વ્લોગ બનાવે છે. ને આપણે બીજા કબૂતર અહીંયા છે. તો હવે આપણે સેટઅપની બહાર જઈએ ને આપણે ઓલા જૂના સેટઅપનું જરીક રિવ્યુ લઈ લઈએ. આવી રીતના કંઈક જૂનો સેટઅપ છે, અહીંથી તમને દેખાતો હોય છે. તો આપણે જઈએ સેટઅપની બહાર ને જૂના સેટઅપનું રિવ્યુ લઈ લઈએ. અને અમિતભાઈના નવા સેટઅપની અંદરથી આપણે બહાર આવી ગયા છીએ ને આ જૂનો સેટઅપ આવી રીતના કંઈક છે, જોઈ શકો છો. તો આપણે એની ઉપર જઈને રિવ્યુ જરીક લઈ લઈએ. પહેલાં આપણે આની ઉપર કબૂતરા છે, તો આપણે થોડાક મિત્રો ઉપર બેઠા છે, તો આપણે જઈને આપણે ઉપર તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને. એના કંઈક કામ જોઈ શકો છો. આપણે પતરા ઉપર બેસે છે, જોઈ શકો તમે. તો આપણો કંઈક જૂનો સેટઅપ આવો છે. એ નવો સેટઅપ પણ અહીંયા છે, જોઈ શકો છો. દેખાતો છે તમને. તો મિત્રો આપણે જૂના સેટઅપની ઉપર પણ આવી ગયા છે, જોઈ શકો છો. કબૂતર બીજા બધા આમ ઓલા પતરા ઉપર છે ને નવો લોફ્ટ આવી રીતનો કંઈક છે, અહીંયા જોઈ શકો છો. અક્ષયભાઈ પણ અંદર જશે હવે. તો આપણે જૂના સેટઅપનું જરીક રિવ્યુ લઈ લઈએ. તો આની અંદર જોઈ શકો છો એક વ્હાઈટ બસ્સું પણ બેઠું છે. તો આપણે જરીક એને બહાર કાઢીએ. જુઓ તમે, આવી રીતનું કંઈક છોટી ઘરે એક બચ્ચું છે, જોઈ શકો છો તમે. વ્હાઈટ હે આખું. તો આપણે એને જરીક મેકી દઈએ. એની અંદર એક મોટું કબૂતર પણ છે, તો એને જરીક જોઈ લઈએ. તો એની નીચે એક ઈંડું પણ છે. આવી રીતનું કંઈક વ્હાઈટ કબૂતર છે. આવું કંઈક વ્હાઈટ કબૂતર છે, જુઓ તમે. એ પણ અહીંયા વી ગયું છે, જુઓ. જોઈ શકો છો મિત્રો, એક ટાઈગર શેપ બેઠું છે. તો આપણે જરીક એને જોઈ લઈએ. તો જો ડેન્જર હોય એવું લાગે આપણને. જુઓ તમે, આવી રીતનું કંઈક બચ્ચું છે. તો આની અંદર જોઈ શકો છો એક ઈંડું છે ને 2 બચ્ચા છે. તો આને જરીક મેકી દઈએ આપણે અંદર. જો આવી રીતનું કંઈક છે ને આખાનું તો જો આવું ખાલી છે, જાળી બંધ કરેલ છે. અને આની અંદર જોઈ શકો છો એક કબૂતર બેઠું છે. તો આપણે એની પણ જરીક ઊંચું કરીને જોઈ લઈએ. એમાં બહુ ડેન્જર હોય એવું લાગે છે. આની નીચે જોઈ શકો છો તમે. તો આવી રીતનું કંઈક આવું એક કબૂતર રહેવાનું છે ને એની નીચે જોઈ શકો માળો બનાવેલો છે ને એક ઈંડું પણ છે, જુઓ તમે. તો આપણે એને મેકી દઈએ. અને પડખે જુઓ તમે એક બ્લેક બેઠું છે કબૂતર. તો આપણે એને જરીક જોઈ લઈએ. જો બહુ ડેન્જર હોય એવું લાગે આપણને, જુઓ તમે. તો આની નીચે જોઈ શકો છો એટલે કબૂતર આપણે બહાર કાઢી લઈએ. આવી રીતનું કંઈક કબૂતર રહેવાનું છે. ને જોઈ શકો છો એની નીચે માળો બનાવેલો છે ને બચ્ચા પણ છે, જોઈ શકો છો. એને ઉપલા ખાનાની અંદર જોઈએ તો અત્યારે કબૂતર છે નહીં, પણ એની અંદર બચ્ચા છે. જો એક વ્હાઈટ છે ને એક બ્લેક જેવું છે. પડખાના ખાનાની અંદર જોઈએ તો એની અંદર એક કબૂતર બેઠું છે. આપણે જરીક જોઈ લઈએ. બહુ ડેન્જર છે. એની નીચે જોઈ શકો છો એક બચ્ચું છે, જુઓ તમે. આપણે કબૂતરને પણ મેકી દઈએ. આપણે આ બધા ખાનાની અંદર જોયું. મિત્રો આપણે આ બાજુ જોઈ લીધું, સેટઅપનું લઈ લીધું છે. ને સેટઅપ લેવલ પર જઈએ તો આપણે એ બાજુ પણ સેટઅપનું જરીક વ્યૂ લઈ લઈએ. ને બીજા કબૂતર જોઈ શકો છો અહીંયા ઉપર વી ગયા છે. ને અહીં નીચે પાણી પણ પીવે છે, જુઓ. તો આપણે જઈ નીચે ને સેટઅપની ઓલી બાજુ જઈએ. આપણે સેટઅપની આ બાજુ આવી ગયા છે ને જોઈ શકો છો આવી રીતનો કંઈક સેટઅપ છે. ને જો કબૂતર પણ અહીંયા બેઠા છે. ને અહીં જોઈ શકો છો મુખ્ય કબૂતર પણ છે ને એની અરે બીજું કબૂતર છે એ પણ છે, જોઈ શકો છો. 2 કબૂતર છે અહીંયા. બીજું એક આમ બેઠું છે, બીજા આમ બેઠા છે. અને આપણે રાજેશભાઈની બધા જો અહીંયા અંદર છે. ને બીજા મિત્રો આપણા ઉપર બેઠા છે. ને આપણે આ બાજુ સેટઅપનું રિવ્યુ લઈ લઈએ. તો આપણે સેટઅપની ઉપર મિત્રો આપણે સેટઅપની આ બાજુ આવી ગયા છે, જોઈ શકો છો. આવી રીતના કંઈક સેટઅપ છે. આપણે જોયો હશે ઘણીવાર આપણા વ્લોગમાં. તો આની અંદર જોઈ શકો છો 2 કબૂતર બેઠા છે. તો આપણે જરીક બહાર કાઢવાનો પ્રયત્ન કરી. ડેન્જર હોય એવો લાગે, જુઓ તમે. આપણે જરીક બહાર કાઢીએ અને આવી રીતના કબૂતર છે, જોઈ શકો છો. વી ગયા નવા લોફ્ટની ઉપર વી ગયું છે. આપણે બીજા કબૂતરને પણ બહાર કાઢીએ, જુઓ તમે. ડેન્જર એવું લાગે છે. માળો પણ બનાવેલો છે અંદર. આને પણ આપણે જવા દઈએ આમ. તો એ પણ નવા લોફ્ટની ઉપર વી ગયું છે. તો પડખાના ખાનાની અંદર આપણે જોઈએ તો એની અંદર પણ 2 કબૂતર બેઠા છે. તો આપણે જોઈએ જરીક. જો આપણે ડેન્જર હોય એવા લાગે બધા કબૂતર. આપણે આને પણ જરીક બહાર જવા દઈએ. જુઓ આવી રીતના કંઈક કબૂતર છે. એ પણ નવા લોફ્ટની ઉપર વી ગયું છે અહીંયા. બીજું કબૂતર પણ બેઠું છે, હળી ઉપર ભેગી કરેલી છે, જુઓ. ખૂબ ડેન્જર છે. આવી રીતનું કંઈક છે કબૂતર પણ.
જુઓ તમે, તો આને પણ આપણે બહાર જવા દઈએ. જુઓ તમે, આ બધા અહીંયા નવા લોફની ઉપર બેસવા દઈએ. આની અંદર હળવી ઉપર ભેગી કરેલી છે ને આ ખાનું પણ હાવ ખાલી છે, જોઈ શકો છો તમે. તો આપણે આ બાજુ જોઈએ તો આની અંદર જો એક કબૂતર અત્યારે બેઠું છે, તો આપણે જરીક એને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ. જો ડેન્જર હોય એવું લાગે આપણને. જો આવી રીતનું કંઈક કબૂતર છે, એને તો જવા દઈએ બહાર. તો જો એની અંદર એક ઈંડું છે, જોઈ શકો છો તમે. પડીખાના ખાનાની અંદર જોઈએ તો જોઈ શકો છો બે બચ્ચા છે ને એક કબૂતર પણ બેઠું છે. તો એને જરીક આપણે બહાર કાઢીને જોઈએ એનો પ્રયત્ન કરી લઈએ. આવી રીતનું કંઈક બચ્ચું રહેવાનું છે. જુઓ તમે, મોજા જુઓ એના પગમાં. આવી રીતનું કંઈક બચ્ચું છે, જુઓ તમે, બ્લેક વ્હાઇટ. મેકી દઈએ અંદર. ને બીજું બચ્ચું છે એના પર જરીક જોઈ લઈએ આપણે બહાર કાઢીને. જુઓ બીવે છે આ પરથી બે. આવી રીતનું કંઈક બચ્ચું છે, જુઓ તમે, બ્લેક એન્ડ વ્હાઇટ. એના મોજા નથી પગમાં, એને પણ મેકી દઈએ. ને કબૂતર પણ બેઠું છે ને માળો પણ બનાવેલો છે. ઈંડા ને એવું કંઈ છે કે એમ જરીક જોઈ લઈએ આપણે એમાં પણ. તો એ પણ ડેન્જર છે, તો જોઈ શકો છો મિત્રો. એની નીચે ઈંડા છે, જુઓ તમે, ને માળો પણ બનાવેલો છે. ને પડીખાના ખાનામાં જોઈએ તો આપણે આની અંદર જો આ બાજુ તો કાંઈ નહીં, પણ આ બાજુ જોઈ શકો છો બે મુખીના બચ્ચા બેઠા છે. તો આપણે એને પણ જરીક બહાર કાઢીને જોઈ લઈએ. તો મિત્રો, આપણે મુખીના બચ્ચા જરીક બહાર કાઢીને જોઈ લઈએ. તો આવી રીતનું કંઈક બ્લેક બચ્ચું છે, જોઈ શકો છો તમે. આવી રીતનું બ્લેક એન્ડ વ્હાઇટ બચ્ચું છે, જુઓ તમે. આપણે એને જરીક અંદર મૂકી દઈએ. આ મુખીનું બચ્ચું છે ને એક બીજું પણ બચ્ચું અહીંયા છે, તો આપણે એના પર જરીક જોઈ લઈએ. મિત્રો જોઈ શકો છો આવી રીતનું કંઈક મુખીનું બીજું બચ્ચું પણ છે, જુઓ તમે, સિલ્વર કલરનું. આપણે એને પણ મૂકી દઈએ. જોઈ શકો છો બે બચ્ચા અહીંયા બેઠા છે. એક સિલ્વર છે ને એક બ્લેક એન્ડ વ્હાઇટ છે. તો બીજા અહીંયા મુખી, જો મુખીની બધા નીચે સણખાય છે ને એક બ્લેક પણ છે. તો મિત્રો, આપણે આ સેટઅપનું રિવ્યુ લઈ લીધું છે ને જોઈ શકો છો બીજા કબૂતર અહીંયા નવા સેટઅપ ઉપર છે. મિત્રો, આપણે સેટઅપનું રિવ્યુ લઈ લીધું છે ને આપણે જઈ સેટઅપની નીચે.